રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 19 આરોપીની ધરપકડ કરવામાં આવી। મ્યુલ હન્ટ સંબંધિત કુલ 5 ગુનામાં 19 આરોપીની ધરપકડ થઈ। ગાંધીનગરથી 6, સુરત પોલીસે 7, વડોદરાથી 4 આરોપીની ધરપકડ કરી। કોર્પોરેટ બેંકના કરંટ એકાઉન્ટને ટાર્ગેટ બનાવી ઠગાઈ કરતા કોર્પોરેટ સાથે જોડાયેલા કરંટ એકાઉન્ટ ધારકોને બનાવતા નિશાન। મોટા વરાછા જહાંગીરપુરામાં 2 ઓફિસ બનાવી નેટવર્ક ચલાવતા અલગ અલગ સાયબર ઠગાઈના 116 કરોડ રૂપિયાના ગુના સાથે કનેક્શન, 146 થી વધુ બેંક એકાઉન્ટ્સ ડાયવર્ટ કર્યાનો ખુલાસો। વડોદરાની ફરિયાદમાં 4 આરોપીની ધરપકડ। વડોદરામાં MBA નો અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ ઝડપાયો। વિદ્યાર્થીએ મ્યુલ તરીકે ઉપયોગ માટે 10 બેંક ખાતા ખોલાવ્યાનો આરોપ છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચાલી રહ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની અલગ અલગ ટીમો દ્વારા કુલ 5 ગુનાઓમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। તમામ કેસની વાત કરીએ તો સૌથી પહેલાં એક મોડસ ઓપરન્ડાઈ એવી જોવા મળી છે કે બલ્ક મોડવાળા કોર્પોરેટ બેંક એકાઉન્ટની ડિમાન્ડ હોય છે। એના માટે એક ગેંગના લોકો ભેગા થવાના હતા। તે અંગેની બાતમી વાયરલેસ PI કેતુલ મોદીને મળતા જેના ઉપર અસરકારક કામગીરી કરતા ગાંધીનગર ઝોનની ટીમ દ્વારા 6 ઇસમોને પકડી પાડવામાં આવેલ છે।